તમે ઉજ્જૈનના રેલવે સ્ટેશનમાં ટ્રાફિક જોઈ શકો છો કેટલું બધું છે. મિત્રો ફાઇનલી આપણી ડોંડ એક્સપ્રેસ આવી ગઈ છે. ઉજ્જૈન રેલવે સ્ટેશનથી અમારી ટ્રેન ઉપડી ગઈ. આ એ જગ્યા છે જે ગોધરાકાંડ થયો હતો, જેમાં 59 લોકોનું મૃત્યુ થયું હતું. ટ્રેનની સ્પીડ. મિત્રો ફાઇનલી વડોદરા આવી ગયું. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. અત્યારે હાલમાં હું છું ઉજ્જૈનના રેલવે સ્ટેશન અને આપણે જવાનું છે ઉજ્જૈનથી વડોદરા, કારણ કે તમે ગયો વિડીયો જોયો છે કે હું વડોદરાથી ઉજ્જૈન આવ્યો હતો. મિત્રો મારે ઉજ્જૈનથી વડોદરા જે ટ્રેનમાં જવાનું છે, ટ્રેન ઉજ્જૈનના રેલવે સ્ટેશને 5:50 આવે છે અને 5:55 ઉજ્જૈનના રેલવે સ્ટેશનથી ઉપડી જાય છે. એ ટ્રેન છે ડોંડ એક્સપ્રેસ. મિત્રો આપણી ટ્રેનનું નામ સ્ક્રીન ઉપર આવી ગયું છે, તમે જોઈ શકો છો. ડોંડ એક્સપ્રેસ છે, 22-944 છે ટ્રેન નંબર છે, જે પ્લેટફોર્મ નંબર 4 ઉપર 5:50 આવશે. મિત્રો 5 વાગે હમસફરના કોચ સાથે ઉજ્જૈનના રેલવે સ્ટેશન એક ટ્રેન આવી છે, કઈ છે તમે કમેન્ટમાં કહી દેજો ખબર હોય તો. મિત્રો 5:15 છે એટલે અમારી ટ્રેન તો નથી આવી, પણ આ બીજી એક ટ્રેન આવી છે ડોંડ ગ્વાલિયર બલરામપુર, જે અહીંયા 2 કલાકના ડિલે સાથે ઉજ્જૈન રેલવે સ્ટેશન આવી છે. વેબ 7નું લોકોમોટિવ છે અને LHBના કોચ છે. મિત્રો ડોંડ ગ્વાલિયર એક્સપ્રેસ તો અહીંથી નીકળી ગયા હતા, થોડાક સમય છતાં તો બીજી એક ટ્રેન આવી છે. મારા અંદાજ પ્રમાણે વેબ 7નું લોકોમોટિવ છે અને આ ટ્રેન હાપા નાહરગુલ એક્સપ્રેસ લાગે છે. અંદાજ પ્રમાણે લગભગ તો એ જ છે, કેમ કે આ ટાઈમે જ આવે છે ઉજ્જૈનમાં. તો જોવી કઈ છે ટ્રેન, આપણે ચેક કરવી. આ જૂનું વેબ 7 જે તમે જોઈ શકો છો, બ્લુ કલરનું, અને ICFના કોચ છે. હા એ જ છે, હાપા નાહરગુલ. મિત્રો અમારી ટ્રેનનો ટાઈમ થયો એટલે હવે ધીરે ધીરે ટ્રાફિક થવા મળી છે. મિત્રો ટ્રાફિક ઘણું બધું થઈ ગયું છે. હવે લાગે છે આપણે ડોંડ એક્સપ્રેસ આવી રહી છે ધીમે ધીમે. 5:50 ને બદલે 6 વાગે ઉજ્જૈનના રેલવે સ્ટેશન અમારી ટ્રેન આવી. મિત્રો શાહરૂખ ખાન દોડીને આવતો એવું લાગે છે. ભાગવામાં નામ બોલો. વેબ 7 અને LSBના કોચ સાથે ફાઇનલી આપણી ટ્રેન ઉજ્જૈન રેલવે સ્ટેશન આવી ગઈ છે. 6 વાગે ઉજ્જૈન રેલવે સ્ટેશન આપણી ટ્રેન આવી ગઈ હતી, પણ 6:13 થઈ એટલે ઉજ્જૈનના રેલવે સ્ટેશનથી આપણી ટ્રેન ફાઇનલી ઉપડી ગઈ છે વડોદરા જવા માટે. ફિર કભી મિલેંગે મહાકાલ કી નગરી મેં. વડોદરા સુધી અવાજ જ નકરો સાંભળવાનો. મસ્ત સનસેટના વ્યૂ સાથે ટ્રેનની સફરમાં બહુ મજા આવી જાય છે, અને અમારી ટ્રેને પોતાની સ્પીડ પકડી લીધી છે. મિત્રો વ્યૂ જો કેવો મસ્ત છે. મિત્રો આગળ સિગ્નલ રેડ છે એટલે મારી ટ્રેન ઊભી રહી ગઈ છે. 6:56નો ટાઈમ છે નાગદા જંકશનનો, પણ 7 વાગી ગયા છે. સ્ટેશનનું નામ નામ નહીં પાડ્યું. 20 મિનિટના ડિલે સાથે ખાચરોદના રેલવે સ્ટેશને પહોંચી અમારી ટ્રેન. મિત્રો 8 વાગવા આવ્યા, પણ ખાચરોદ વટીને અમારી ટ્રેન એક સુમસાન રેલવે સ્ટેશન ઉપર ઊભી રહી છે. ખબર નહીં કયું સ્ટેશન છે, આપણે જોયું આગળ બોર્ડમાં.
બાંગરોદ એવું કંઈક રેલવે સ્ટેશન છે અને એક ટ્રેન પડી છે બાજુમાં અને એકદમ સુમસાન રેલવે સ્ટેશન છે. મિત્રો 7:58 થઈ ગઈ છે પણ અમારી ટ્રેન ક્યાં પૂકી તો ખબર નહીં. આગળ બોર્ડ આવે એટલે જોઈએ આપણે કયા ટ્રેન છે. સ્ટેશન તો મોટું લાગે છે. રતલામ રેલવે સ્ટેશન છે. રતલામનું જંકશન છે. મિત્રો ફાઇનલી આપણે રતલામના રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ અને થોડીક ભીડ દેખાય છે અમને. આ ટ્રેનનો રતલામ રેલવે સ્ટેશને પહોંચવાનો ટાઈમ 7:45નો છે પણ 10 મિનિટ લેટ એટલે 7:55 આવી છે. મિત્રો રતલામ રેલવે સ્ટેશને આવ્યા એટલે મને યાદ આવ્યું કે રતલામની એક વસ્તુ ફેમસ છે ખાવાની. જે વસ્તુ છે રતલામી સેવ બહુ મસ્ત આવે છે. મિત્રો રતલામનું રેલવે સ્ટેશન આવ્યું એટલે મને બહુ ભૂખ લાગી હતી એટલે અમે લઈ લીધા સમોસા. મિત્રો 8:02 થઈ એટલે અમારી ટ્રેન રતલામ રેલવે સ્ટેશનેથી ઉપડી ગઈ. મિત્રો 9 વાગે એટલે અમારી ટ્રેન ધીમી પડી પણ કયું રેલવે સ્ટેશન આવ્યું તો ખબર નથી. મિત્રો ફાઇનલી અમારી ટ્રેન મેઘનગર પહોંચી ગઈ છે અને અહીંયા ટ્રેનને પહોંચવાનો ટાઈમ છે 8:50નો અને પહોંચી છે 9 વાગે એટલે 10 મિનિટના ડિલે સાથે આ ટ્રેન અહીંયા પહોંચી મેઘનગરના રેલવે સ્ટેશને. મિત્રો આપણે ગુજરાતમાં એન્ટર થઈ ગયા છે. બોરડીના રેલવે સ્ટેશને આપણી ટ્રેન સ્કીપ કરી દીધું છે. મિત્રો ફાઇનલી અમારી ટ્રેન દાહોદના રેલવે સ્ટેશને પહોંચી ગઈ છે અને અહીંયા પહોંચવાનો ટાઈમ છે 9:20નો પણ 9:32 એટલે કે 12 મિનિટના ડિલે સાથે અમારી ટ્રેન દાહોદના રેલવે સ્ટેશને આવી ગઈ છે. નવને 40 છે એટલે અમારી ટ્રેન દાહોદ રેલવે સ્ટેશનથી ઉપડી ગઈ. મિત્રો આપણી ટ્રેન કાન સુધી રેલવે સ્ટેશને ઊભી રહી કારણ કે અહીંયા આપણે સ્ટોપ તો નથી પણ આગળ રેડ સિગ્નલ હતો એટલે આપણી ટ્રેન કાન સુધી રેલવે સ્ટેશન ઊભી રહી અને હવે આવશે ડાયરેક્ટ ગોધરાનું રેલવે સ્ટેશન. ગોધરા જંકશન તો તમને યાદ જ હશે જે ગોધરા કાંડ થયો તો 2002માં એ ગોધરા જંકશન આવશે તે હું તમને બતાવીશ. આ બધા રાત્રે સ્ટેશનમાં તો એકદમ સુમસાન નજારો છે તમે જોઈ શકો છો અને ધીમે ધીમે અમારી ટ્રેન નીકળી ગઈ છે ગોધરા જવા માટે. એકદમ સુમસાન રેલવે સ્ટેશન છે. એક માણસ નથી દેખાતો અહીંયા એટલે જ અમારે સ્ટોપ નથી લાગતો કેમ કે અમારી ટ્રેન તો એક્સપ્રેસ ટ્રેન છે એટલે. મિત્રો અમારી ટ્રેનની સ્પીડ એકદમ ધીમી કરી દીધી છે કારણ કે ગોધરાનું રેલવે સ્ટેશન આવી ગયું છે. મિત્રો તમને ખબર ન હોય તો કહી દો 27 ફેબ્રુઆરી 2002ના દિવસે ગોધરા ખાતે મુસ્લિમ ટોળાએ સાબરમતી એક્સપ્રેસના ડબ્બાઓમાં આગ લગાડી અયોધ્યાથી પરત ફરી રહેલા 59 યાત્રીઓએ આ હુમલામાં મૃત્યુ પામ્યા હતા. મિત્રો ફાઇનલી આપણી ટ્રેન ગોધરાના રેલવે સ્ટેશનમાં એન્ટર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો બીજા રેલવે સ્ટેશન કરતાં આ રેલવે સ્ટેશનમાં પોલીસનું બંદોબસ્ત તમને ખૂબ જ વધુ જોવા મળશે. મિત્રો ગોધરા રેલવે સ્ટેશનથી અમારી ટ્રેન નીકળી એટલે ખૂબ જ ટ્રેનની સ્પીડ વધી ગઈ હતી. મિત્રો આ ટ્રેનની મેક્સિમમ સ્પીડ 130 છે પણ તમે જોઈ શકશો 127 પહોંચી ગઈ છે.
મિત્રો ઉજ્જૈનથી વડોદરાની જર્નીનો હવે આપણે એન્ડ આવી ગયો છે, કારણ કે વડોદરા રેલવે સ્ટેશન બહુ દૂર નથી, થોડુંક જ આઘું છે. મુંબઈથી અમદાવાદ જતી બુલેટ ટ્રેનનો બ્રિજ તમે જોઈ શકો છો. આ વડોદરા થઈને પસાર થાય છે. આવડો બ્રિજ અંડર કન્સ્ટ્રક્શન છે. મિત્રો ફાઇનલી અમે વડોદરાના રેલવે સ્ટેશને પહોંચી ગયા, અને જો તમને વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.